સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત પોલીસના નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત રાંદેર પોલીસને મોટી સફળતા મળી છે। પાલનપુર પાટિયા સ્થિત મસાલ સર્કલ પાસે માહિતીના આધારે મોપેડ પર જઈ રહેલા શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો। તપાસ દરમિયાન આરોપી ચારવાક જનક ભટ્ટ પાસેથી 225.87 ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો, જેની બજાર કિંમત ₹6.67 લાખ થાય છે। પોલીસે મોપેડ, મોબાઈલ અને હાઇબ્રિડ ગાંજા મળી કુલ ₹7.15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ મામલે રાંદેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। હા, ગઈકાલ રાત્રે મોડે બાતમી હકીકત અમને મળેલ કે ચરવાક નામનો એક વ્યક્તિ છે એ ઇલેક્ટ્રિક મોપેડ પર હાઇબ્રિડ ગાંજાનું વેચાણ કરવા માટે નીકળી રહેલ છે। તો એના માટે અમે વોચ બાતમી ગોઠવેલ, જેના આધારે મસાલ સર્કલ પાસે એ પસાર થઈ રહ્યા હતા। એ દરમિયાન તેમને કોર્ડન કરી પકડી અને એનડીપીએસના કેસની પ્રોસિજર મુજબ તેઓને ઝડપી તપાસ કરતા તેઓની પાસેથી 225 ગ્રામ હાઇબ્રિડ પ્રકારનો ગાંજો મળી આવેલ છે, જે 6.5 લાખ ઉપર એની કિંમત થવા પામે છે। અને કોઈ નિહિલ નામના વ્યક્તિ તેઓને આ હાઇબ્રિડ ગાંજો વેચેલ છે અને તેઓની કાયદેસર કરી ધરપકડ કરવામાં આવેલ છે અને નામદાર કોર્ટમાં રજૂ કરી અને 1 દિવસના વધુ ફર્ધર પોલીસ કસ્ટડી આપવામાં આવેલ છે। જી સર, આરોપીનો કોઈ પૂર્વ ઇતિહાસ ખરો? હાલ સુધીમાં તો જણાઈ આવેલ નથી, છતાં પણ એનું તપાસ ચાલુ છે। સિટી અપડેટ ન્યૂઝ સુફિયાન મુલ્લા, જોડાયેલા રહો, કારણ કે હવે શહેર નહીં સમગ્ર ગુજરાત કહેશે। આ છે સિટી અપડેટ ન્યૂઝ।